આજ પણ સમાજમાં જોઈએ છીએ, મા બાપ દેખાડે બાળકોને, પણ ઘણી વખત ઉતાવળે એવા નિર્ણયો લઈ લે. નાની નાની 18 વર્ષની છોકરીઓ ઘર મૂકીને પણ ભાગે, આપણે ન્યૂઝપેપરમાં જોઈએ. પણ શિવ પ્રિય નહોતા દક્ષને. શું કામ? કારણ કે શિવનું કામ વિસર્જનનું હતું અને દક્ષનું કામ સર્જનનું હતું. એ બંને ભળે જ નહીં. અને લગ્ન તો થયા પણ વેર થયું. દક્ષ પ્રજાપતિ એટલે એક પદવી છે, એને પ્રજાપતિ એ પદવી છે. તો દક્ષ પ્રજાપતિની અંદર અલગ અલગ પદવી, એટલે જે સર્વ સુખ મળે છે સમ્રાટને, એનાથી 100 ગણું મળે છે પિતૃને મળે છે. પિતૃને જે 100 ગણું સુખ મળે છે એ ગંધર્વોને મળે છે. ગંધર્વોને જે 100 ગણું સુખ મળે છે એ કર્મદેવને મળે છે. કર્મદેવને જે સુખ મળે છે એ ઇન્દ્રદેવને મળે છે. અને ઇન્દ્રદેવને જે સુખ મળે છે એ પ્રજાપતિને મળે છે. આ બધા 100 ગુણ, બધા અલગ અલગ, એ બધાના તત્વ છે. જેમ આપણે મોટા પદે હોય, કોઈ મોટો મિનિસ્ટર હોય, એની નીચે અલગ ગૃહ ખાતું એની પાસે, એના નીચે બધા, એમ અલગ અલગ સ્ટેટસો હોય છે દેવતાઓની અંદર. પણ વિદુરજી કહે છે કે જગતમાં જો કોઈ શાંત હોય, ભગવાન શિવ છે. ભવે શીલવંતામ શ્રેષ્ઠ. શિવ આશુતોષ છે. અરે એ જે કોઈને વરદાન આપે છે રાક્ષસોને, એ જ રાક્ષસો એને પાછા ભસ્મ કરવા, મારવા માટે પાછળ દોડે છે. એ શિવ તત્વ છે. પરીક્ષિત મહારાજ પ્રસન્ન થયા કે મને શિવનું સંભળાવો. શ્રૂયતામ બ્રહ્મર્ષયો મે સદેવા સહજ્ઞ્યઃ. બ્રહ્મર્ષિ પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ કહે છે કે દક્ષ સાથે ભગવાન શિવને ગમ્યું નહીં. કારણ કે એક દિવસ સભાની અંદર, એક આયોજનની અંદર દક્ષ મહારાજ અંદર પ્રવેશ કર્યો ત્યારે 3 વ્યક્તિઓ ઊભા ન થયા. બીજા બધા ઊભા થયા પણ 3 વ્યક્તિઓ ઊભા ન થયા. પેલા બ્રહ્મા, તો દક્ષના પિતા છે. પુત્ર ગમે એટલો આગળ હોય પણ પિતાને તો એ સન્માનીય જ હોય છે. એમાં પિતાને ઊભું થવાની જરૂર નથી પુત્ર પાસે. બીજા વિષ્ણુ ઊભા ન થયા. વિષ્ણુ એના આરાધ્ય દેવ હતા દક્ષના. અને છેલ્લા ભગવાન શિવ, એને તો ન લેવા નિરાકાર રૂપમ. નમામી શમીશા ન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ. એને કોઈ સાથે લેવા દેવા નથી. તન્મે મનઃ શિવ સંકલ્પ. જે નિરાકાર છે, સદાય પવિત્ર છે. દક્ષને મગજમાં આ બેઠું કે 3 વ્યક્તિ, એમાંય શિવ ઉભા ન થયા. શ્રૂયતામ બ્રહ્મર્ષયો મે સહદેવા સહાગ્નયઃ. એક સભાનું આયોજન કરે છે કે લાવ આજે હું શિવને નીચે દેખાડું. સાવધાન થઈને સાંભળો સભાસદો, મને કોઈ પ્રત્યે દ્વેષ નથી, કોઈ પ્રત્યે ઈર્ષા નથી, પણ આપણા સભ્ય સભાની અંદર આવા વ્યક્તિઓને કેમ બોલાવો છો જે ભૂત પ્રેત સાથે રહે છે, જેને કપડાં પહેરવાની ભાન નથી? આપણે બધા દેવતાઓ છીએ, આ બધા ભૂત પ્રેત આપણને શોભે નહીં. એટલું જોતા જ નંદી બાજુમાં ઉભા હતા શિવની. એ દક્ષ, તું શું બોલે છો? તને ભાન છે બોલવામાં? જ્યાં તને બકરાનું મુખ લાગે, તને હું શ્રાપ આપું છું. શ્રાપ મળ્યો દક્ષને. પણ આ બાજુ ભૃગુ ઋષિ હતા. ભૃગુ ઋષિએ કીધું કે તને શું ખબર પડે, તને હું શ્રાપ આપું છું. જાઓ, શિવના ગણ બધા પાખંડી થાય. પાછા આ બાજુથી શ્રાપ મળે છે, તમે બ્રાહ્મણો છો ને ભૃગુઓ, જાઓ બ્રાહ્મણો, તમને હું શ્રાપ આપું છું, તમે માગી માગીને ખાશો. ભગવાન શિવ મનમાં વિચાર કરે કે આ સમાહ સમારોહ છે કે આ શ્રાપ સમારોહ છે? ભગવાન શિવ કંઈ બોલ્યા નહીં. પદ્માસનમાં હતા, ઊભા થયા, ત્યાંથી નીકળી ગયા. ભવે શીલવાંત શ્રેષ્ઠ. આમ તો 99% શિવ શાંત જ હોય છે, પણ જ્યારે 1% ત્રીજું નેત્ર ખુલે ત્યારે બધું ભસ્મ કરી નાખે છે.